બોટાદની અંદર પોલીસ અને હિસ્ટ્રી સીટરની દારૂ પાર્ટીનો વિડીયો એક વાયરલ થયો છે। એએસઆઈ અરવિંદ મકવાણા અને કાળુ પઠાણની મહેફિલથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। કુખ્યાત હિસ્ટ્રી સીટર કાળુ પઠાણની કારમાં જ મહેફિલ યોજાય। જેઓ કાયદાના રક્ષક કહેવાય છે, જેઓ એ સામાન્ય જનતાને કાયદાના પાઠ ભણાવતા હોય છે, તે જ પોલીસ અધિકારી છે તે હિસ્ટ્રી સીટર સાથે જોવા મળી રહ્યા છે। અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બોટાદની અંદર પોલીસ અને હિસ્ટ્રી સીટરની દારૂ પાર્ટીનો વિડીયો એક વાયરલ થયો છે। એએસઆઈ અરવિંદ મકવાણા અને કાળુ પઠાણની મહેફિલથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। કાયદાના રક્ષક જ ગુનેગારોની સાથે દેખાતા અનેક સવાલો ઉઠ્યા છે। કુખ્યાત હિસ્ટ્રી સીટર કાળુ પઠાણની કારમાં જ મહેફિલ યોજાય। દારૂના ગ્લાસ સાથે પોલીસ અધિકારીનો વિડીયો છે તે કેમેરામાં કેદ થયો। આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં હિસ્ટ્રી સીટર અને સાથે સાથે જેઓ કાયદાના રક્ષક કહેવાય છે, જેઓ એ સામાન્ય જનતાને કાયદાના પાઠ ભણાવતા હોય છે, તે જ પોલીસ અધિકારી છે તે હિસ્ટ્રી સીટર સાથે જોવા મળી રહ્યા છે। દારૂના ગ્લાસ સાથે પોલીસ અધિકારીનો વિડીયો છે તે કેમેરામાં કેદ થયો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। એએસઆઈ અરવિંદ મકવાણાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુનેગાર અને પોલીસ વચ્ચેના સંબંધોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। વિડીયો મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કેમ વારંવાર ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ છે તે આવી રીતે વિવાદોમાં આવે છે? કેમ લોકો ગુજરાત પોલીસને અલગ નજરથી જોઈ રહી છે? કારણ કે આવા નફટ અને પોતાના ખિસ્સા ભરવા માટે આવા બુટલેગરો સાથે હાથ મિલાવીને જે અધિકારીઓ એ કામ કરી રહ્યા છે, જે અધિકારીઓને કાયદાનું રક્ષણ કરવાનું હોય, એ જ નફટ પોલીસ અધિકારીઓ એ કાયદાનું તોડી રહ્યા છે, કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે। તેવા અધિકારીઓને લીધે જ એ ઈમાનદાર અને પ્રામાણિક પોલીસ અધિકારીઓની ઇજ્જત ઉપર પણ છાંટા ઉડે છે। પરંતુ આ જે વિડીયો અત્યારે બોટાદની અંદરથી વાયરલ થયો છે, જેમાં એએસઆઈ અરવિંદ મકવાણા અને હિસ્ટ્રી સીટર જેવો રહ્યા છે એવા કાળુ પઠાણની મહેફિલનો વિડીયો વાયરલ થતા હવે સવાલો બોટાદ પોલીસ પર પણ ઉઠી રહ્યા છે કે બોટાદ પોલીસ કેટલી જલ્દી આ એએસઆઈ ઉપર કાર્યવાહી કરશે, એએસઆઈને સસ્પેન્ડ કરશે અને અન્ય કોઈ પોલીસ અધિકારીઓ આવું હિંમત ના કરે હિસ્ટ્રી સીટર સાથે હાથ મિલાવવાની કે હિસ્ટ્રી સીટર પાસેથી હપ્તા લેવાની પણ વિચારે પણ નહીં। એવી કડક કાર્યવાહી ક્યારે થશે તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।